हेलो गुड मॉर्निंग अनबॉक्स फैमिली। सो मैं हूँ रुचिता एंड आज एक और नया चैप्टर अनबॉक्स करना है ज़िंदगी का, तो चलिए साथ में करते હવે અમે લોકો તૈયાર થઈ ગયા છે એક 1 વીક માટે બેસ્ટ લોકેશન તમને આગળ બતાવીશું। સો પેકિંગ ઓલમોસ્ટ બધું થઈ ગયું છે, હું એક જ બાકી છું, બધા નીચે જતા રહ્યા છે ગાડીમાં અને હું એક બાકી છું। બધું છેલ્લે હવે બંધ કરીને હું જઉં છું નીચે, કારણ કે ઓલરેડી બહુ જ લેટ થઈ ગયું છે। અમને પ્લાન હતો ને કે અમારો નીકળવાનો, પણ હવે અમે લોકોએ લાસ્ટમાં દોડીને બધું જ, અને અમે લોકોએ વિચાર્યું છે કે આજે ત્યાં જ જમીશું આપણે વન ડે પિકનિકમાં જે રીતના કરતા હોઈએ, એટલે અમે સાથે લંચ પેક કરી લીધો છે। સૂકી ભાજી, થેપલા, ડુંગળી, મરચાં, છાશ, દહીં બધું જ લઈ લીધું છે અને અમારું પેકિંગ લાસ્ટ આ બેગ બસ મારી એક બાકી છે। અમે લોકો હવે નીકળીએ છીએ લઈને। સો હવે હું ભાગું ફટાફટ, કારણ કે ઓલરેડી મારે નીકળતા બહુ જ લેટ થઈ ગયું છે। તો કોને લઉં? એવું ના ચાલે। એ જો મેટ્રો મીસુ જો સામે મેટ્રો ट्रेन कहेवाय ने अब मेट्रो मेट्रो नहीं मेट्रो ट्रेन कहेवाय। हाँ तो मेट्रो ट्रेन। तो અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ઝાંઝરી, અને ઝાંઝરી દૂર છે અમદાવાદથી 2 કલાક। વૈષ્ણોદેવીથી પોણા 2 કલાક, અને અમારે નીકળવામાં અત્યારે બહુ મોડું થઈ ગયું છે। કેટલા વાગ્યા? 11:10 નીકળવાનું હતું વહેલું, પણ આ મીસુને લીધે મોડું થઈ ગયું। હા મીસુ, તારા લીધે જ મોડું થયું। તો કોના લીધે મોડું થયું? એને થોડી લઈ જવાનો હતો આપણે જોડે। ત્યાં મસ્ત વોટરફોલ છે, પછી એક કોટેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં નજીકમાં। કેમલ સફારી છે, મીસુને કેમલ પર બેસાડીશું અને પછી કહીશું જોશથી ભગાવો। ઉડી ગઈ મેં કોકર આપણે કેમરમાં બેસો તો આખી પેલી જીભ આવતી હતી, ઓલા કેમ સાઈડમાં કેવું કેમલ આમ જતો હતો। હા, કોટેશ્વર મહાદેવ મંદિર છે, વોટરફોલ છે, ઝરણું છે, નેચર પ્લેસ છે એકદમ। Continue on Ahmedabad Modasa Highway for 18 kilometers. મોડાસા હાઈવે બાજુ જવાનું છે। મોડાસા હાઈવે બાજુ જવાનું? મોડાસા હાઈવે, અમદાવાદથી મોડાસા હાઈવે। વાતાવરણ આજે બહુ જ મસ્ત છે, ગરમી નથી આ બાજુ, તો એકદમ આમ વરસાદવાળું વાતાવરણ છે। વરસાદ આવશે પણ ખરો કદાચ એવું લાગે છે। અમદાવાદથી મોડાસા હાઈવે બાજુ એક્ઝેક્ટ 1 કલાક ને 47 મિનિટ બતાવ્યું હતું આપણે જ્યારે નીકળ્યા વૈષ્ણોદેવીથી ત્યારે। એટલે આપણે જો અહીંયા કોઈને આવવું હોય ને ફરવા તો વહેલું આવવું પડે। 8 વાગે ઘરેથી નીકળી જવાનું, તો 10 વાગ્યા સુધી તમે પહોંચી જાઓ, કારણ કે મને તો એમ કે 1 કલાકનો જ રસ્તો હશે કે અડધો કલાકનો 2 કલાકનો રસ્તો છે। 2 કલાકનો અમદાવાદથી ઝાંઝરી વોટરફોલ 2 કલાક। સુલેસ ખુલી ગઈ? જા તો અંદર જતી રહે, કઈ વાંધો નહીં, હમણાં જઈએ જ છે આપણે। મૂળા માપો લે લે આ રહ્યું લે। ઓકે, મમ્મી અહીંયા આવતી રહે, કઈ ના કર, તું રોડ ઉપર ના જઈશ। ये यूं नाखो तो जाएगा मूड़ा आगे बराबर लो जाएगा। મને भी આપો બીજી, મને भी આપો। હા જા લઈ લે, જા જે લે આપને ચારા ખાલો લાવું ફેંકાવડાવું તને। એ ચારા ખાલો, ચલો હવે ચાલો ચારા ખાલો। ખવડાવ્યું, એને બી ખવડાવ્યું। ચાલ, અરે અરે લો સો અમે લોકો અહીંયા આગળ ગાયને ઘાસ ખવડાવવા માટે ઊભા રહ્યા હતા, કારણ કે આજે 11નો દિવસ છે, એટલે ગાયને ઘાસ ખવડાવવું બહુ જ પવિત્ર માનવામાં આવે છે। ચાલો ખવડાવી દીધું। દહેગામ 11 કિલોમીટર। પછી ભાઈ કે 5 નથી છૂટા 30 નો મને કે લો 5 રૂપિયા દીધા।
મીસુ કેમ મોબાઈલ જોજો કરે છે? ફરવા આવ્યા હોય મોબાઈલ જોજો કરવાનો? જોવાનું છે ને બધું ખેતરનું વેતરનું જો કેવું જોવાનું છે, કેટલું બધું ઘાસ છે. રિષિતને ચા પીવી છે એટલે અત્યારે અહીંયા અમે સાઈડમાં ઊભી રાખી છે. ચાયડો ચા 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 હજી પણ અડધો કલાક બાકી છે ઝાંઝરી પહોંચવામાં. કેવું મોટી એને છે કરાટા. શહેરમાં આવું જોવા મળે, આપણે ત્યાં ના મળે. કેટલો મસ્ત પીકોક હતો. ગીર સાસણગીરમાં આવી ગયો ને એવું લાગે. ત્યાંના બી અત્યારે બહુ જ મસ્ત રસ્તા થઈ ગયા રિષિત અંદરના. એટલા મસ્ત રસ્તા છે ઝાંઝરી અંદર સુધી પહોંચવાના. અહીંયાથી ઝાંઝરી ચાલુ થયું, અહીંયા આ બાજુ પાર્કિંગ છે. ઝેરની રમાલી એવું લખેલું છે અહીંયા. નાની નાની શોપ છે. અહીંયાથી થોડું ચાલીને જવું પડશે. અહીં બધાએ પાર્કિંગ કરેલું છે. જો કેમલ જોરદારનો ફિયાસ્કો થઈ ગયો છે. ઝાંઝરી ધોધમાં અંદર જવાની પરમિશન નથી આજે. પૂછી લઈએ આપણે આગળ. કેમલ મીશું અહીંયા પોલીસવાળાને આપણે પૂછી લઈએ કે આજે પરમિશન કેમ નથી આપતા અંદર સુધી જવા માટે. બાકી તો જવા દે છે પણ ખબર નહીં આજે કેમ નથી આપતા. તો આગળ પેલી બાદ થઈ જવાય. તો અહીંયા શું છે? નદી જ છે. અચ્છા, તો ધોધ બાજુ જવું હોય તો કઈ જગ્યાએ જવાનું? ધોધ વાળો રસ્તો બંધ છે કે ચાલુ છે? એ બંધ છે એવું છે. એ બંધ કરી નાખો. તો હવે આ બાજુ જવાશે ઉટડિયા મહાદેવ. અમરનાથ કે અમરનાથ. અમરનાથ નહીં, કેદારનાથ. અમરનાથ નહીં, કેદારનાથ. સારું તો ચલો. ચલો તો એ બાજુ જઈએ. શું બેસું? શું રોડ ઉપર ના જા? ખોલ. આ પાછળ આવી જા. જા પાછળ જતી રહે બેટા. આગળ બેસ. હા તો હું પાછળ જતી રહું. પેલી બાજુનું ખોલો ને રિષિત. એક સાઈડનો રસ્તો બંધ છે એટલે અમે બીજી બાજુ જઈએ છીએ. બીજી બાજુ ઉટડિયા મહાદેવ મંદિર છે અને ત્યાં નદી જેવું પણ છે. એટલે હવે આપણે જઈશું ઉટડિયા મહાદેવ. મેઇન ધોધથી ઉટડિયા મહાદેવ 15 કિલોમીટર. હજી લાગશે બેટા 15-20 મિનિટ. મેઇન ધોધ તો બંધ હતો. અહીંયાથી ના, એ નદી જતી હો રિષિત. પાછો બીજી જગ્યાએ પણ એ રસ્તો બંધ છે. અને હવે અહીંયાથી ઉટડિયા મહાદેવનો રસ્તો પણ બહુ મસ્ત હતો. 1.5 મહિના સુધી જે ઝાંઝરીની જે નદી છે બંધ કરી દે, પણ જો રસ્તો છે જે ઉટડિયા મહાદેવ એ ચાલુ છે. ઝાંઝરીનો મેઇન ધોધ બંધ છે, મતલબ કે મેઇન જે નદી છે ને એ બંધ છે. એટલે અમે લોકો અત્યારે જઈએ છીએ ઉટડિયા મહાદેવ. અને બાજુમાં છે કેદારનાથ. અને ઉટડિયા મહાદેવ ઝાંઝરીની જે મેઇન નદી છે ને ત્યાંથી 15 કિલોમીટર 15-20 કિલોમીટર અંદર છે. અને અહીંયાનું હું તમને લોકેશન બતાવું. આજુબાજુમાં બહુ જ સરસ ગ્રીનરી છે. ક્યાં છે? ખૂબ બેન્ચ છે. ફાઇનલી અમે ઉત્કંઠેશ્વર કહો કે ઉટડિયા મહાદેવ કહો બધું એક જ છે. અમે અહીંયા પહોંચી ગયા. અંદર
અમને જોરદારની ભૂખ લાગી છે. હવે અહીંયા ક્યાંય બેસવાની જગ્યા અમને મળી નથી. હવે જોઈએ છે ઉત્કંઠેશ્વર એટલે કે ઉત્તળિયા મહાદેવ અમે જ્યાં આવ્યા છે ને ત્યાં નીચે એક જગ્યા છે જે નદી જેવું છે, ત્યાં અમે જઈએ છીએ અત્યારે અને જોઈએ કે કેમનું રહે છે. લઈ લે આખો થોડી બેગ લઈ લે આખી. બસ આખી બેગ જ લઈ લે. બેગ લઈ લે આખી. બીજા ટેબલ ઉપર તો ખાડા વાવે છે એટલે જો મારું નામ આવડી ગઈ તમને. કેવું છે જમવાનું? મસ્ત છે. આવો સૂકી ભાજી ને ઠેબરા ને ખાવા મસ્ત છે. મીસુ મજા આવી હો. અહીં નાખી દે મીઠું. મીઠી નાખી દે. નાખું મેં તો નદીમાં નાખ. એવી ખાસ નદી છે નહીં. વન ડે પિકનિક અમારી સારી થઈ. મીસુ ડોલ જતી રહેશે હો અંદર. બોલ જતી રહે. એ આ ઉખડે હવે લાય મને દે. બસ નાખી દે અંદર. આમ રીતે આમાં પટકા દે ને. આટલી નદી પણ બહુ જ ગંદી છે અને અત્યારે ઝાંઝરી ધોધ તો બંધ છે, એટલે જો કોઈ પ્લાન કરતા હોય તો ના આવતા. અત્યારે કાલે જ બંધ થયો છે. આજે છે 9 તારીખ લગભગ અને કાલે 8 તારીખથી બંધ થયો છે. ધીમે કંઠેશ્વર મહાદેવ કોકિટળિયા મહાદેવ બધું બે નામ બોલાતા હતા. અહીંયાથી રિટર્ન બેક ટુ હોમ. લાઈક એન્ડ મને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. મીશો એવું કહે છે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ. તો આને શું કહેવાય? જંગલ સફારી. હા તો જંગલ સફારી. જંગલ કેટલું ગાઢ છે બધું. નહીં આ બધું જંગલ કહેવાય. જંગલ સફારી નહીં તો ખાલી એકલું જંગલ. હા જંગલ કહો કે જંગલ સફારી કહો, પણ મજા આવી કે નહીં? ના હા કહેવાય. મીશો તો ના મજા આવી એવું કહે છે મીશો. અહીંયા માઈક. સો અમે લોકો ઝાંઝરીની ટ્રીપ પતાવીને ઘરે પાછા આવતા હતા અને રસ્તામાં અમને લોકોને બોર્ડ દેખાયું ડભોડા. હવે આ ડભોડામાં એક ઇતિહાસ છે કે ડભોડામાં એક હનુમાનજીનું સ્વયંભૂ હનુમાનજીનું મંદિર છે અને બહુ જ પ્રચલિત છે. અહીંયાના પરચા પણ બહુ જ સારા એવા છે. તો હનુમાનજીનું અમને થયું કે અહીંયા રસ્તામાં દર્શન કરતા જઈએ. હવે જો રસ્તામાં જ આવે છે તો અહીંયા દર્શન કરવા પહોંચી ગયા અમે લોકો અને બહુ જ સરસ મંદિર છે. સ્વયંભૂ આ હનુમાનજીનું મંદિર છે, તમે લોકો જોઈ શકો. અમે પહેલાં પણ અહીંયા આવેલા છીએ પણ લગભગ 6-7 વર્ષ પહેલાં આવ્યા હતા. સો આજે થયું કે દાદાએ સામેથી ચાલીને અમને લોકોને બોલાવ્યા છે તો અમે આ મોકો મિસ ના કરીએ અને અમે લોકો પહોંચી ગયા ડભોડા દર્શન કરવા માટે. સો ઓવરઓલ આખી ટ્રીપ બહુ જ સરસ રહી. સવારે થોડો લોચા થઈ ગયા. ઝાંઝરી વોટરફોલ જે અમને લોકોને ખબર નથી એ બંધ હતું, પણ એમ છતાં પર અંત ભલા તો સબ ભલા, કારણ કે સાંજે અમને સરસ મજાના હનુમાન દાદાના દર્શન થઈ ગયા. અહીંયા સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને આ સુખડીનો પ્રસાદ તમે ઘરે પણ લઈ જઈ શકો છો. એવું નથી કે તમારે મંદિરમાં બેસીને જ ખાવાની હોય છે, તમે ઘરે આને લઈ જઈ શકો છો. સો બસ દાદાના દર્શનથી અમારી આ ટ્રીપનો અંત આવ્યો અને અમારો એન્ડ હતો આ દાદાના સુખમય રીતના દર્શન અને બહુ જ સારી રીતના દર્શન થાય. કારણ કે સન્ડે હતો ને તો બહુ ભીડ નહોતી. શનિવારે બહુ જ ભીડ હોય છે અહીંયા આગળ, તો બની શકે તો તમે શનિવારે કે મંગળવારે અવોઇડ કરજો જો શાંતિથી દર્શન કરવાના હોય તો. બાકી દાદાને તમે ગમે ત્યારે અરજી કરો, દાદા આપણી અરજી સ્વીકાર કરે જ છે, ચાહે એ સેટરડે હોય, ટ્યુઝડે હોય, સન્ડે, મંડે કંઈ પણ હોય. તો અહીંયા અમારી ટ્રીપ એન્ડ થઈ હતી. સો ઝાંઝરી ટ્રીપનો અહીંયા થાય છે એન્ડ. અમે ઘરે પાછા આવી ગયા છે. છેલ્લે અમારા હનુમાનજીના સરસ દર્શન થઈ ગયા એટલે આ ટ્રીપ અમારી સફળ થઈ. સો આજનો વ્લોગ તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો, જરૂરથી અમને કમેન્ટ કરજો. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.